તો મિત્રો તમારે આજે નવી ગાડીનું અનબોક્સિંગ બતાવું. તો ભાઈઓ આવી ગયો છે અમારો સૂપ. ભાઈ કયો સૂપ મંગાવ્યો હતો આપણે? મેંચો. હોટ એન્ડ સાવર. સોર સાવર. હોટ પાણી કમી સાવર લો ઉપર હોટ એન્ડ સાવર. તો ડિટેલ બોલવા માટે અમારે બાજવાનું થાય છે યાર. બાજવાનું તો માથાકૂટ કેવી કરે છે યાર. એટલે આ મિત્રો આ રેન્જ રોવર તો જુઓ, એક્સિડેન્ટલ છે, બધું તૂટી ગયું છે. તો દોસ્તો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ગુજ્જુ બ્રધર બ્લોગ. તો ભાઈઓ આજે પેપર છે, 11 વાગ્યાનું પેપર છે અને હું 10:30 હજી ઘેર છું. તો નીકળીએ ભાઈ, ચલો. આજ તો ફોર્ચ્યુનર નહીં, ફોર્ચ્યુનર લઈ જઈશું. ના ફોર્ચ્યુનર પેલી બાજુવાળું. આજ તો આપણે બાઇક લઈને જઈએ છીએ. તો ફટાફટ ચલો, પ્રીતને બધા કોલેજ પહોંચી ગયા છે. પ્રીત વહેલો પહોંચી ગયો છે. તો આપણે નીકળીએ ફટાફટ કોલેજ જવા. અને જોઈશું ત્યાં જઈને ટાઈમ વચ્ચે તો બ્લોગ કરીશું 5 મિનિટ પછી પેપર આપવા જતા રહીશું. બરાબર સીધા ચલો. તો ભાઈઓ આપણે આવી ગયા કોલેજ અને બધા આવી ગયા છે. ખાલી આપણે એકલા લેટ છીએ. તો ચલો ફટાફટ એક્ઝામ રૂમમાં પહોંચીએ. તો ભાઈઓ એક્ઝામ આપી ભાઈ બહાર આવી ગયા. અમારો કુલ બેટરીવાળા પલના આશિક કેવું ભાઈ? સારું. હવે એક્ઝામ આપી દીધી છે. કેવું છે પેપર? સારું. હવે જઈએ પ્રીતને મળવા. MCQ જતા જોરદાર. તો ભાઈઓ એક્ઝામ બધું પતી ગયું. હવે બેઠા છે ક્લાસમાં. બટાકાનો મોટો વેપારી. બટાકાનો વેપારી. જુઓ ભાઈ, આ છે ને બેટરી વાળો. ચોરી કરી આવી જવાનું. સાંજે 3 થશે, 4 જાય છે. આવી જવાનું ફટાફટ. લે હાલો, શૂટમાં જઈશું ને આજ તો. કામ નહીં કરતો યાર. બધું કામ કરી દઈએ છે. વ્લોગ આજ તો 8:30 મૂકી દીધો તો ભાઈએ. તો ભાઈઓ હવે અમે નક્કી કર્યું કે બહાર ખાવા જઈએ. ચલો. ક્યાં જઈશું? જઈએ ચોકમાં ભાઈ. સારું જ્યાં મળતું હોય ને ત્યાં. કટે હારા મિલતા હે ખાડેગા. ઉંચકો પતા. कुछ स्पॉन्सर बनना है भाई. હાય स्पॉन्सर साथ तो શક્તિસિંહ ફોન કરો. તમે બહાર ખાવા જઈએ ના, અમારું કોલેજનું કેન્ટીન. કેન્ટીન જ કહેવાનું ને. ચલો તમે ખાવા માટે પહોંચી ગયા ગાઈસ. દબાઈને ખાવાનું રહેશે. રોયલ એરામ જો. તો યશુબાના ઘરે ફોન થઈ ગયો છે આંટી જોડે વાત કરવા. બ્રિજરાજસિંહ થાસા 3 વાગે ને કલાકનું બધું આજે. થરા સે ગેસ બોલાય. અહીંયા વિયો ખાવા ગઈશું. જોઈ લો હોટલ, જોઈ લો તમે. આ તો કરતો વધુ અને આ બાજુ મારા હરિભાઈ બેઠા. આ બાજુ મારા મિહિરભાઈ બેઠા. કાકી સોરી મિહિરભાઈ, યશુભાઈ. પાપડ કહેશી તમને ખબર જ છે. કહેવાની જરૂર નહીં. હા જુઓ મારું વધી ગયું. પતી ગયું મારે. તો ભાઈઓ આવી ગયો છે અમારો સૂપ. ભાઈ કયો સૂપ મંગાવ્યો હતો આપણે? મેંચો. હોટ એન્ડ સાવર. સોર સાવર. હોટ પાણી કમી સાવર લો ઉપરથી હોટ એન્ડ સાવર. તો આજ તો બધું બતાવીશું. જે ખાઈએ બધું બતાવીશું. ખાલી ઘેરથી બોલો નહીં ભાઈ. પાર્થરાવાળા હું તો કહી દે પ્રીત તો લઈ જાય છે. હા સિસ્ટમ પડી જાય માગે. તો ભાઈ આવી ગયા ઘરે ખાઈ પીને. પ્રીત જાય ઘરે માં બાઇક લઈને. અહીં શૂટના ટાઈમે આવી જશે. બહુ ખબર જોયું ભાઈઓ. મળીએ ભાઈ. તો ચલો ભાઈ ઉપર જવું. હવે હું થોડી વાર આરામ કરું. મને લાગે આરામ કરવો પડે યાર. ગરમી તો જુઓ. આપણે લિફ્ટ બોલાવી દઈએ. તો ભાઈ આજ તો શૂટમાં જવાનું, ફાઇનલ જવાનું છે. તો એવી તમને બતાવીશું. तो भाई लोग खाना वाना खा लिया था, मतलब कि खाना खाई लीधું હતું. પછી તો ઘેર આવી ગયા હતા.
તમે જોયું જ હતું કે હું મારા ઘેર ગયો હતો, પછી હું પાછો આવી ગયો છું પાર્થના ઘરે. હવે અમે જઈએ છીએ શૂટમાં. પહેલાં ગાડી લેવા જઈશું, બાઇક આપી દઈશું અને પછી જઈશું ગાડી લેવા. તો હાલો જઈએ અને પછી નીકળે શૂટ ઉપર. તો ભાઈઓ અમે લઈ લીધી છે ગાડી. નિવાસ હાલ છે વાવોલમાં, જેના માસી શિફ્ટ થઈ ગયા છે રહેવા. મારા માસી વાવલ રહેવાઈ ગયા છે. તો ભાઈઓ મમ્મીને સામાન બદલાવા અહીંયા આવ્યા હતા આ બાજુ. અહીંયા આ સોસાયટીમાં ઘર છે એમનું. હા, તો હવે અમે જઈએ શૂટમાં. ગાડી ભાઈ આ નેનો હારી ધૂળ ખાય આપણે લઈ લઈશું. જબર છે ને, Condition કન્ડિશન તો સારી છે. બહુ સારી કન્ડિશન છે. ચલો હવે આજે શૂટમાં કઈ કઈ ગાડીઓ કઈ નહીં બતાવીએ. શું કેવું તમારું? એસી અડતું નહીં હવે ગાડીનું. એસી તો ભાઈ 2 ઉપર ફાસ્ટ કરી નાખ્યું છે, 3 ઉપર કરી નાખીએ. ગરમી મજબૂત છે ભાઈઓ. તો શૂટમાં સીધી બતાવીએ કઈ કઈ ગાડીઓ અમે શૂટ કરીએ. તડકો તો જો સામે કેવો આવે જબ્બર વાળો. તો અમે પહોંચી ગયા હતા શૂટ માટે. એટલે આ મિત્રો આ રેન્જ રોવર તો જુઓ, એક્સિડેન્ટલ છે, બધું તૂટી ગયું છે. બધું તૂટી ગયું મિત્રો. તો હાલો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. હાલ આવી ગયા છે કપૂરિયાસ ઓટો કન્સલ્ટમાં, જ્યાં અમે કરવાના છે વિડીયો શૂટ. આ જઈ રહી છે પોર્શે. આવશે કોઈક દી તો આવશે. અહીંયા અમે શૂટ કરવાના છે ગાડીઓના. યુટ્યુબ માટે શૂટ કરવાનું છે. અમે બધી આડી વિડીયો માટે શૂટ કરવાનું. તમને ગાડીઓ બતાવજો, ધીમે ધીમે બતાવું. તમને કોઈ ગમે તો અમને કોન્ટેક કરી દેજો, ગાડી અપાઈ દઈશું. ડિસ્કાઉન્ટ સાથે અપાઈ દઈશું. કેવું? ડિસ્કાઉન્ટ સાથે. પોઈન્ટમાં જો આવી રહી BMW. બીજી ઘણી બધી ગાડીઓ અહીંયા અવેલેબલ છે. તમારે જે જોઈએ બધી મળી જાય. જો પાર્થભાઈ બેઠા છે. કેવી ગરમી કેવી? જો દોસ્તો આ ગાડી આવી છે ટોયોટોની. હા i20 તો જુઓ મિત્રો. અને હા વરના બી આવી ગઈ છે. તો ઈયો અમારે હવે કરવાનું છે શૂટ. સુરત આત્મીરો છે અને અમારા નીતિનભાઈ છે. નીતિનભાઈ શૂટ માટે રેડી થતા નહીં. તો શૂટ કરીએ પછી મળીએ. આ બધી ગાડીનું શૂટ કરવાનું છેક સુધી. એટલે નીતિનભાઈ કહે છે મને ડિટેલ યાદ રહેતી નહીં, એટલે હવે એમને ફોનમાં ખોલી દે ને પછી ડિટેલો વધો નહીં આવે. હે નીતિનભાઈ? અરે બોલી જાવ યાર. એક થઈ ભાઈ, 2 થઈ ભાઈ. તો ડિટેલ બોલવા માટે અમારે બાજવાનું થાય છે યાર. બાજવાનું તો રૂપિયા માથાકૂટ જેવી કરે છે યાર. હા તમને બહારથી બતાવું. હું આ છે SG હાઈવે. અહીંયા છે બધી બધા ડીલરો જ છે ગાડીઓના. આવી રહ્યો એ સામે મસ્ત મંદિર, તમે જૂના બ્લોગમાં જોયો હશે. અહીંયા બાજુમાં ખુલી ગયા છે ચંદુભાઈ ગાંઠિયાવાળા. તો એમનું ડિસ્કશન ચાલુ છે, એમનું નક્કી થઈ જાય કે કોણ બોલવાનું છે. પછી અમે શૂટ કરીએ અને પછી અમે તમને મળીએ. મસ્ત સનલાઇટ આવે છે. તો મિત્રો શૂટ બૂટ તો બહુ કરી દીધા. જો મેં કીધું તેમ અંધારું થવા આવી ગયું છે. અહીંયા ગાડીની ડિલિવરી હતી, એનું બી શૂટ કરી લીધું. હવે જઈએ ઘરે ભાઈ. આ રોહિતભાઈ, અમારા રોહિતભાઈ કન્સલ્ટ ઓનર. ઓનર. હા ભાઈ, ઓનર પોતે. ઓનરના દીકરા પોતે. તમારે આમને જોવા બોલતા તો વિડીયો ગુજ્જુ કારવાલાની વિડીયો બતાવે. ટૂંક જ સમયમાં આવી જશે. કાલે ને કાલે કાલે જ આવી જશે ભાઈ. કાલે 6:30. તો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમારે આજે નવી ગાડીનું અનબોક્સિંગ બતાવું. તો ભાઈઓ ચલો કપૂરિયા ઓટો કન્સલ્ટ શૂટ પતી ગયું છે.
હવે અહીંથી નીકળી આપણી નિયોસ રેડી છે ટાક ટાક. તો ચલો ફટાફટથી નીકળીએ અહીંથી. ભાઈ આજ તો બહાર ખાવાનું નહીં. ખાવાનું બહાર નહીં ખાવાનું. હા બપોર તો ખાધું છે બહાર. તો લેડો ને કરી હવે ખાવાનું ઘેર ખાઈશું આજે. લેટ્સ ગો. ભાઈઓ લાઈટ થતી નહીં. થઈ જશે પણ ચારનો પ્રયત્ન કરું લાઈટ ચાલુ કરવાનો. લાઈટ થતી નહીં. અમારા મોઢા નહીં દેખાય ભાઈ. એ બધું જાય મેન મુદ્દાની વાત કર ફટાફટ. શું તો ડખા પડી છે ભાઈ અમે ડખાવા પડી ગયા છે કે પાર્થભાઈ લઈને આવી ગયા છે ઘરની ચાવી જોડે. જ્યારે અમે જવાનું હતું બાઇક બદલ્યું ને. હા જ્યારે બાઇક બદલવાનું હતું ને અને ગાડી લઈને જવાના હતા ને ત્યારે ચાવી આપવાની હતી એના મમ્મીને પાછી ઘરની. પણ ભાઈ ભૂલી ગયા છે ચાવી આપવાનું. હવે ઘરેથી આવી ગયો છે ફોન. અને અમે ઘરથી દૂર છીએ ખાલી 15 કિલોમીટર. 15 કિલોમીટર જે કપે છે 15 મિનિટમાં. 14, 12, 11 મિનિટમાં કાપી નાખો ભાઈઓ. ખાલી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફટાફટથી કરી દો છો. તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટથી. 11 મિનિટમાં 15 કિલોમીટર કાપી નાખો. આ વ્યૂઝ તો આવે પણ આના કોઈ લાઈક નહીં કરતો નહીં. લાઈક યાર ભાઈઓ કરો યાર. અમે ફેમસ થઈ ગયા થોડું તો અમે થોડી સેવા બેવા કરીએ. તો દોસ્તો ફાઇનલી 11:12 મિનિટ થઈ હતી આપણે ઘેર આવતા. ઘર ફાઇનલી ખોલી દીધું છે. ચાવી મારા જોડે હતી. ચાવી આલી દીધી મમ્મી એમને. મમ્મીને ઘરમાં આવી ગયા છે. કેમ કે ભાઈ ચાવી હવે હું ગયો તો માસી ગયા ને તો ચાવી એમને હાલવાની હતી પણ હું લઈને આવતો રહ્યો. તકલીફ તો થઈ જઈ. તો ચલો હવે આજે અમે ખાવા જઈએ છીએ. શું ખબર તમને? પટ્ટી વડાપાઉં. કેવો પટ્ટી વડાપાઉં તમને બતાવીએ. જોરદાર વડાપાઉં મળે ગાંધીનગરમાં, એટલે સરગાસણમાં બહુ જોરદાર. તો ચલો તમને બતાવીએ. અમે ખાઈએ ખરી. ચાલો અને તમારે ખાવો હોય ને તો આવી જાઓ, ખવડાવી દઈએ. એ દીવાબત્તી થાય, પૂજા થાય. જય માતાજી. જય માતાજી. તો ભાઈ વડાપાઉં ખાઈને ઘરે આવી ગયા. પટ્ટી વડાપાઉં તમે જોયો, જોરદાર મરચા તરીને હાલો અને પેકેટ કરાવીને લાવ્યા છો બધા ભાઈ. પેકેટ કરાવીને લાવી દીધા છે ઘર માટે, મમ્મી એમના માટે. ચાલો વડાપાઉં પેક કરીને મમ્મીને ઘેર આપી દીધું. તો અમે તો ખાઈ લીધું. અને હવે ભાઈ આવી ગયો છે. જઈશું ભાઈ ગાર્ડનમાં. ચલો જઈશું. ભાઈ હું છે ને તને કાલે 1000 રૂપિયા આલું બરોબર. તું ચડ્ડો ની પેન્ટ લઈ આવ્યો. હે તો ચડ્ડો લઈ આલું ને. હું તને 1000 રૂપિયા આલું. હા એ બગડ્યો મારો ભાઈ. તો ચલો ભાઈઓ ગાર્ડનમાં જઈએ. જાતે અને જઈએ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.